ગેડ પંથકમાં ચોમાસું નજીક હોવા છતાં પાળા બાંધવા માટે અધિકારીઓને ગામડા દૂર લાગે છે. ગેડ પંથકમાંથી સૌરાષ્ટ્રની ઘણી નદીઓ પસાર થાય છે અને અરબ સાગરને મળે છે. ગેડ પંથકમાંથી ચોમાસામાં પસાર થતી નદીઓના પાણીથી ખેતરોની માટી ધોવાઈ જાય છે. તેથી સરકાર દ્વારા નદીઓના કિનારે પાળા બાંધવામાં આવતા હોય છે. છેલ્લા 4 વર્ષથી ગેડના સરમા ગામે નદીઓના કિનારે પાળા બાંધવાનું કામ ગોકળ ગતિએ થઈ રહ્યું છે તેવી ફરિયાદો ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે નદીઓના કિનારે પડતર જગ્યાએ ગાંડા બાવળ ઉગી નીકળે છે, તેથી કાપીને નદીઓમાં જ ફેંકી દેવામાં આવે છે. ચોમાસાના પાણી આવતા જ ગરનાળા જામ થવાની શક્યતા ઊભી થાય છે. પાળાનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા લાગતા વળગતા તંત્રને પૂછપરછ કરતા અધિકારીઓ પાસેથી એવો જવાબ મળે છે કે દૂર પડે છે. તો સવાલ એ ઊભો થાય છે કે અધિકારીઓએ લાગતા વળગતા તંત્રને ઘરના પૈસા નાખવા પડે છે, તેથી દૂર પડતું હોય તો પોસાતું ન હોય. સરકાર દ્વારા કરોડની યોજનાઓ બહાર પાડી છે, પણ દર વર્ષે 1-2 વાર બિયારણ ફેલ થઈ જાય છે. સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવતી નથી. તે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જો ઈમાનદારીથી કામ કરે તો સરકારને પણ રાહત મળે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. નામ છે દાદા તમારું? અંબાભાઈ. શું પ્રોબ્લેમ છે તમારા ગેડ વિસ્તારમાં અત્યારે હાલ જે ચોમાસાની પરિસ્થિતિ છે અને પાળા બંધાણા નથી, તો શું કેવું છે તમારે? અમારે આ રસ્તામાં ખૂણો છે, અહીંથી 200 ખેડૂતનો રસ્તો છે. આ 10 વર્ષથી આમાં કોઈ દી કંઈ આ ખેડૂત અમે પ્રાઇવેટ આ રસ્તો બાંધીએ, સરકાર નથી બંધાવી. કાલે 2 ડમ્પર નાખી ગયા અને નંદાણીયા સાહેબે અમને એમ કહી દીધું કે ત્યાંથી અમને પાડો બાંધવો મૂંઘો પડે, એટલે કાલે 2 ડમ્પર ઠલવીને અધૂરો છે પાડો. બાકી તો સરકાર આમાં વાતું ટીવીમાં હું સાંભળું છું કે જંગલ કટિંગ થાય, આમ થાય, પણ આ નદીમાં તો કોઈ દી કંઈ આવ્યું નથી. આ કઈ નદી છે? આ બાલાગામથી ઓજતનો એક ભાગ છે. બાલાગામથી નીકળે હાઈડમાં હામણા વસારે થઈને પાટા થાય, ઓજતનો એક ભાગ છે ટેટકટ. આ નદીમાં કોઈ દી ઝાડમાં કપાણા નથી, આમાં કંઈ થતું નથી. અધિકારીને કહીએ તો કે અમારે ક્યાં કરવું, તમે ડમ્પર વધારો, ધારાસભ્યને કહું. હવે એ બધું અધિકારીને કરવાનું હોય, અમારે તો ન કરવાનું હોય. આ સરકારને મૂંઘવું પડે. આ નંદાણીયા સાહેબે કીધું કે અમને ત્યાંથી મૂંઘવું પડે, અમે ઢુકડું આવી છે તે જ બાંધી દેવું. મેં સાહેબને કીધું કે અમારું વાવેતર કાલ વયું જાય તો જવાબદારી તમારી, તમે લેખિતમાં આપી દો. તો શું કીધું સાહેબે? સાહેબે કીધું કે એ જવાબદારી નો લો, વરસાદ થઈ જાય તો. અને અમારું 10 વર્ષ અહીંથી બિયારણ વયું રહે, એમ ખેડૂત આમ આડેધડ ફરીને લાસાર છે. આ રસ્તામાં ગુણો છે એ લાસાર છે. અમને પાણી ચડી જાય નહીં, મતલબ રસ્તામાં ગુણો પડે. 200 ખેડૂતનો રસ્તો છે, અહીંથી ઉતરે જ નહીં હિમુદ્રીનો. એટલે આ રસ્તા તૂટે, આ અમારો પ્રાઇવેટ બનાવેલ છે. એટલે આનો વહેલી તકે સરકાર આ ગુણો બાંધી દે તો અમારે ખેડૂત ખેતે જવાની શાંતિ થઈ જાય.